વાતચીત કરીશું દિયા ચોકસી ફિનસર્વ પ્રાઇવેટ લિમિટેડના દેવેનભાઈ ગુડ મોર્નિંગ. અને માર્કેટ ઓલ ટાઈમ લો તરફ આપણે જતા જોઈ રહ્યા છીએ. ઓલ ટાઈમ લો નહીં, પણ જે પાછલા દિવસોમાં આપણે જે રીતના રેલી જોઈ છે, લોની જ રેલી જોઈ છે, પણ આજે 25,000ના સ્તરને પણ તોડ્યા છે. રૂપી પર નજર કરીએ તો અહીંયા પણ આપણે 91 રૂપિયા અને 40 પૈસા વધારે એક વીકર થતો જોઈ રહ્યા છે. શું રીઝન્સ જોઈ રહ્યા છો તમે? મોર્નિંગ પ્રીતિ. વેલ, રીઝન કમાં મેઇન ફંડામેન્ટલ કરતા વધારે રીઝન જે પેનિક જે છે એ પેનિક ડોલરને થ્રેટને કારણે છે. એક તરફ ગ્લોબલ સોવરેન ફંડ્સ બધા ડોલર એસેટ્સમાંથી પૈસા પોતાના વિડ્રો કરતા જાય છે. એનું કોન્સિક્વન્શિયલ ઇમ્પેક્ટ એ આવે કે ડોલર એઝ અ કરન્સી વિલ બીકમ વીક. અને જે ડોલર એઝ અ કરન્સી વિલ બીકમ વીક, દેન આઈડિયલી આઈ થિંક પીપલ વિલ આર્ગ્યુ કે એની સામે રૂપિયો સ્ટ્રોંગ થવો જોઈએ, which in true sense it will. બટ ઇન ધ નિયર ટર્મ જ્યારે ડોલર વીક થતો હોય ત્યારે બીજા બધા એસેટ ક્લાસમાંથી પૈસા ડોલરને કારણે જે વીકનેસ આવે બીજા બધા એસેટ ક્લાસની અંદર ઇન્ક્લુડિંગ ઇમર્જિંગ માર્કેટ ઇક્વિટી, તેની જે માર્ક ટુ માર્કેટ લોસ અથવા એકચ્યુઅલ લોસ જે બી ઇન્વેસ્ટરને આવે એ પહેલાં એ લોકો સેફગાર્ડ કરી નાખતા હોય છે. સો ગ્લોબલ ફંડ દે આર વિડ્રોઈંગ મની ફ્રોમ ઓલ અધર એસેટ ક્લાસીસ જનરલી ટુ પ્રોટેક્ટ. આઈ થિંક એ લોકોના એક્ઝિસ્ટિંગ પોર્ટફોલિયો જે ડોલરને કારણે વીક થતા દેખાય છે તે પોર્ટફોલિયોને પ્રોટેક્ટ કરવા માટે એ લોકો બીજા જે પ્રોફિટેબલ પોર્ટફોલિયોઝ છે ઇન્ક્લુડિંગ ઇમર્જિંગ માર્કેટ ઇક્વિટી લાઇક ઇન્ડિયા, એમાંથી પૈસા લોકો વિડ્રો કરતા જાય છે. અને ધીસ વિડ્રોવલ પ્રોસેસ એના બે કારણ હોઈ શકે. એક તો ઘણા બધા ગ્લોબલ ફંડો જે ઇન્ડિયામાં ઓપરેટ કરે છે એ લોકો બહારથી પૈસા લેવરેજ કરીને લાવે છે, અને એ લેવરેજ પોઝિશન એ લોકોએ ગમે તેમ કરીને એ લોકોએ અનવાઇન્ડ કરવી જ પડે, કારણ કે ઇટ ઇઝ ડોલર વીક થાય તો થ્રેટ એ રહી છે કે ઇન્ટરેસ્ટની કોસ્ટ વધી જાય એ લોકોને. તો એ લોકોએ નહીં વધે એને માટે એ લોકો સૌથી પહેલા પૈસા બીજેથી વિડ્રો કરી અને પોતાના પોર્ટફોલિયો સેફ કરી રહ્યા છે. આઈ થિંક મારા હિસાબે આજે આટલું એક્સપ્લેનેશન જે છે એટલા માટે બી છે ઇન્વેસ્ટરો માટે કે ફંડામેન્ટલ કારણો ઇકોનોમીમાં અથવા કંપનીના વર્કિંગમાં નથી. ફંડામેન્ટલ કારણો પોઝિટિવ છે, નેગેટિવ કારણો ફંડામેન્ટલી નથી. અને એને કારણે અમે એવું માનીએ છીએ કે આઈ થિંક આ જે ફોલ છે માર્કેટમાં એ ફોલ પ્યોરલી પેનિક રિલેટેડ ફોલ છે. આ ફોલની અંદર ઇન્વેસ્ટરોએ આઈ થિંક ફંડામેન્ટલને ડાઉટ કરવાની જરૂર નથી. હા, ચોક્કસ એવું કહી શકાય કે આ ફોલને કારણે આઈ થિંક કોલેટરલ ડેમેજ આવી જ શકે, અને એને કારણે જે સ્ટોકના વેલ્યુએશન મોંઘા છે એ સ્ટોકની ઉપર ઇન્વેસ્ટર સૌથી પહેલા પોતાના પૈસા વિડ્રો કરવાનું ચાલુ કરે. અને એની અંદર ઘણા મિડ કેપ અને સ્મોલ કેપ કંપનીઓ છે કે જેના વેલ્યુએશન મોંઘા છે તે સ્ટોક્સમાંથી પૈસા વિડ્રો થઈ રહ્યા છે. સો unfortunately, despite of no fundamental weakness in our economy and the corporate sector, we are victimized, I think, because of the collateral damage which is happening in the economy. The એક point unfortunate રહે છે કે આપણું માર્કેટ હજુ સુધી ડેરિવેટિવ ના હાયર વોલ્યુમને કારણે પણ આઈ થિંક આપણું માર્કેટ બહુ જ એક્સપોઝ છે ગ્લોબલ ઇવેન્ટની સાથે અને ગ્લોબલ ઇન્વેસ્ટરોના ઓપરેશન્સને કારણે. આઈ થિંક એ એક અનફોર્ચ્યુનેટ સાગા છે. અધરવાઇઝ ફંડામેન્ટલી માર્કેટને ડાઉટ નહીં કરવું જોઈએ એવું અમે લોકો માનીએ છીએ. સર દેવેનભાઈ, આપણે ફંડામેન્ટલી માર્કેટને ડાઉટ નથી કર્યું બિકોઝ વી નો હાઉ ધ ઇન્ડિયન ઇકોનોમી હેઝ સસ્ટેન અને કઈ રીતના ઇક્વિટી માર્કેટ સસ્ટેન થયા છે. પણ ઓફ લેટ જે ઓફકોર્સ તમે જે કહ્યું કે આપણે જે રૂપી ડિવેલ્યુએશન જોઈ રહ્યા છે ને અત્યારના આપણે સતત એ જોઈ રહ્યા છે ને બિકોઝ ઓફ ધ આપણે જે રહ્યા છે આઉટફ્લો થઈ રહ્યો છે, લેવરેજ જે ફંડ કર્યા હશે એના આપણે પેમેન્ટ્સ જોઈ રહ્યા છે. પણ હેવિંગ સેડ દેટ, કઈ રીતના તમે હવે આગળ જઈને માર્કેટને જોશો? બિકોઝ જેટલી આ જે અનસર્ટન્ટી છે એ થોડી હવે વધતી દેખાઈ રહી છે. ઇન બિટવીન વી થોટ કે ઓકે ટેરિફ સિવાય હવે કોઈ અનસર્ટન્ટી એટલી ખાસ છે નહીં, પણ જીઓ પોલિટિકલ પ્રેશર્સ હોય. ડાવોસમાં આપણે જે જોયું કે કનેડિયન પ્રાઇમ મિનિસ્ટરનું જે એક સ્ટેટમેન્ટ આવ્યું છે, આઈ થિંક એ રિમાર્કેબલ. આપણે ઇટ્સ નાઉ બિકમિંગ એવરીબડીને પિંચ થઈ રહ્યું છે હવે. સો ઇટ્સ યુએસ વર્સિસ વર્લ્ડ જેવું થઈ રહ્યું છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો કે આગળ જતાં માર્કેટ બિહેવ કરી શકે છે જ્યારે આપણે બજેટ અપકમિંગ ઇવેન્ટ છે? નો, આઈ થિંક દેટ અનસર્ટન્ટી ફેક્ટર છે અને આઈ થિંક એને એક્સેપ્ટ કરે જ છૂટકો. આઈ થિંક બિકોઝ માર્કેટ વીક બિહેવ કરી રહ્યું છે અત્યારની તારીખમાં, અને વીકનેસ આપણે જે કારણો કીધા એના કારણે છે. હું નથી માનતો કે કોઈ ઇમિડિયેટ કેટાલિસ્ટ બીજા કોઈ જરૂર હોય માર્કેટને, ઇન્ક્લુડિંગ બજેટ. બજેટ સારું આવશે એમાં બહુ શંકાને સ્થાન નથી, અને કંપનીના વર્કિંગ પણ સારા આવશે એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી.
પરંતુ માર્કેટની અંદર અત્યારની તારીખમાં જે ડર કે ગભરાટ છે તેનાથી માર્કેટમાં લોકોએ થોડું દૂર રહેવું પડશે ટાઈમિંગ માટે. જેના કંપનીના ફંડામેન્ટલ સારા છે એ કંપનીઓના વર્કિંગની સાથે કોઈ જાતના તમારે ક્વેશ્ચન નહીં ઊભા થવા જોઈએ. આઈ વુડ થિંક દેટ આઈ થિંક આ ટાઈમ કદાચ એક પેશન્સ રાખવાનો છે, અને બે જે બી કંપનીઓ સારા ફંડામેન્ટલ સાથે છે એમાં હિંમત કરીને ધીમે ધીમે કરીને બાય કરવાનો આ ટાઈમ છે. આ ટાઈમ પેનિક કરવાનો ટાઈમ નથી, એટલું ચોક્કસ કહી શકાય. એબ્સોલ્યુટલી. દેવનભાઈ, કેટલું હજી તમને શું લાગે છે કે હજી કેટલું કરેક્શન આવી શકે છે, કેટલા લેવલ સુધી આપણે જઈ શકીએ છીએ? 25,000નું નિફ્ટીનું લેવલ, જે 25,200નું એક લેવલ હતું એ બી ક્રેક થયું છે. ટેકનિકલી તમે જોવા જાવ તો તમને 24,800 24,200ના લેવલ મળી શકે. આ રીતનું રિલેન્ટલેસ સેલિંગ ચાલે તો એ લેવલ મળી શકે, એવું નથી કહેતા કે નહીં મળી શકે, પરંતુ આ લેવલ નીચેના લેવલ પર સસ્ટેન નહીં થાય માર્કેટ. કોઈ બી કારણસર માર્કેટની અંદર એકાદ એક વખત અપસાઇડ અથવા બાઉન્સ થવાની જગ્યા છે, કારણ કે ફંડામેન્ટલ સ્ટ્રોંગ છે. એટલે આઈ થિંક કદાચ એક વન સાઇડેડ જે ફોલ છે એ ફોલ અટકવો જોઈએ. અત્યારે જે વન સાઇડેડ ફોલ છે તેની અંદર એક કારણ એ છે કે કેશ માર્કેટની અંદર વોલ્યુમ થાય છે એના કરતાં ડેરિવેટિવ માર્કેટની અંદર શોર્ટિંગ વધારે થઈ રહ્યું છે. એટલે ઓબ્વિયસ છે કે આઈ થિંક ધી ગ્લોબલ ટ્રેડર્સ આર યુઝિંગ ધ સેન્ટિમેન્ટ, વીક સેન્ટિમેન્ટને શોર્ટિંગ કરવા માટે વાપરી રહ્યા છે, અને એઝ અ રિઝલ્ટ ઓફ વિચ આઈ થિંક ધ માર્કેટની અંદર સસ્ટેન ફ્લો આઉટ થતો દેખાય છે. ઇનફેક્ટ આઈ થિંક એ લોકો ડેરિવેટિવ માર્કેટમાં શોર્ટ કરી અને પાછળથી કેશ માર્કેટમાં ડિલિવરી કરી અને આઈ થિંક દે આર એક્ઝિટિંગ. આ મહિનામાં લગભગ $3.5 બિલિયન ફંડ્સ એફઆઈના ઓલરેડી અહીંયાથી વિડ્રો થયા છે. સો ધીસ આર ઓલ સમ ઓફ ધ વેરી બિગ ફેક્ટર્સ જેને કારણે માર્કેટની અંદર અત્યારના આપણે વીકનેસ જોઈ રહ્યા છે. પણ મેં કીધું એ પ્રમાણે ધીસ ઇઝ ધ ટાઈમ ટુ કીપ પેશન્સ એન્ડ નોટ ટુ પેનિક. એબ્સોલ્યુટલી દેવેનભાઈ, ઓન ધેટ નોટ ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. તો પેશન્સ રાખવાની છે, પેનિક નહીં, ખભરાવાનો નથી. મે બી તમને એક ઓપોર્ચ્યુનિટી મળશે અહીંયા સારા સ્ટોક્સ, સારા વેલ્યુએશનમાં ગ્રેબ કરવા માટે, ખરીદી કરવા માટે. પણ